ફોન કર્યો ને મને કે હું કલાક લેટ આવો સ્કૂલે જવા. મને તાવ આવે. બે વાગ્યા હા એને કીધું હતું કે રશ્મિન લેતા આવે છે મિલન ને મહેશભાઈ ગાડીમાં હું આવી ગયો. રશ્મિન એકલો આવ્યો. સંજયભાઈ એને ભાઈને લઈને કંઈક બેંકમાં સહી કરવા જવાનું હશે ને. સંજયભાઈ ત્યાં ગયા હતા તો સંજયભાઈ નો આવ્યા. એ મને કહીને ગયા હતા મારે કાલે બેંકમાં જવાનું છે. લાવ્યું કોઈ નહીં. રશ્મિન ને હું બી આવ્યા સમજ્યા હતા. એટલે મને ચેતનભાઈ પૂછવા આવ્યા તમારી હારે કોણ એમ હારે કોઈ નથી હું એકલો જ છું. આપણે ત્યાં કે અમારે તો પછી શું ઉઠવાનું વહેલું હોય ને હું ઉઠું 5:30 પોણા 6. હું ઉઠું પછી નાવા જાવ ત્યાં સુધી બાકી ફોન મારે હારે જ હોય. ધાબે જાવ કે હેઠે જાવ. સીધો રસ્તો ચાલુ નથી થતો ને હરખો. રિપેર કરે છે હમણાં પહેલું નથી. ત્યાં દીદી કલાકનો મને કહેતા હતી કે કલાક હું લેટ આવે પછી બપોરે આવ્યો જ ઘેરે રોકાય ને એટલે ભાઈ મને ભાઈ યાદ બહુ. તારે તું કહેતો તેમ તાર કન્નન ઓલા ચડાવવું આને કોઈ ચડાવતું નહીં. ઈ ચડ્યા છે. એનો મોટો ભાઈ વહી ગયો. એનું શ્રાદ્ધ હતું. એના બાપાની ન્યા હતા. એના ભાઈ ને વહી ગયા હતા. શ્રાદ્ધ એટલે જવું પડે. ભુવનના બિચારા આમ હું કામ કરો છો? ગૌઢા નો હસવાય કાંઈ નહીં પણ એ કે એમ તો થાય ને. હે તો પછી તારા હગા ભાઈ કે કાકાનો ફરી જગ્યાએ તું ન જા તો કેટલું હલકું દેખાઈ જાય તારું એમ. હા એ જ ને. અને એમાં શું છે મોટા ભાઈ ની ગેરહાજરી પાછી એમ. કદાચ ભાભી ગમે એવી હોય ને તોય જવું પડે એમ. ના જાય ભાઈ નવું નાંગળું કરી દીધું. નવું નાંગળું કરી દાદો પાસા વાળા થી જ જોવે એ લોકો. સમજે 4 સવારે આવતા એટલે બસ. આ વજાને આવે ક્યાં વસ્તા બોલો ભાઈ જાય પાછા હેલ્મેટ ટાંકી ઉપર રાખીને સમજ્યા. કાકા ઢીલા પડી ગયા. સાંજલો કરાવ્યો લાગે. ઢીલા પડી ગયા. સાંજલો કરાવ્યો લાગે છે અત્યારે. દવાખાને હેલ્મેટ હતું ને એટલે એ બોજો એ છો મુંડ મારો. એનું ભાઈ મહેન્દ્રા ને છે ને 500 700. તેરમાં જ્યાં છે ઓલાનો રૂપિયો ન આવ્યો. કાલ 4-5 વાગે નીકળ્યા ને
હું ગાડી લઈને બહાર ગયો તો સામો મળ્યો ત્યાં શેરી ગાડી મૂકીને ખાતામાં આવ્યો ત્યાં કાકાનો ફોન આવ્યો સવારે તારે કાલે 8 વાગે આવવાનો વાંધો નહીં. એ આગળ થઈ ગયા હોય આપણે ઉભા રહ્યા ને તો અમને ઉભા રહ્યા સારું કર્યું એની વાટે રાખ્યો ને નકર બે ની વચ્ચે ત્યાં નથી નીકળી ગઈ હે ત્યાં નથી નીકળી ધ્યાન નીકળ્યું હોય ને નહીં આપણે આમથી આવ્યા ને આ તો એ સીધા કદાચ આવ્યા હોય, એમાં કદાચ મેળ આવી. હા ત્યાં જ નીકળી છે બાકી આપણે ત્યાં ઉભા રહીએ તો ત્યારે નથી નીકળી. આ તમારે ધ્યાન હોય ને ખ્યાલ હોય ને. હા Thank you.